ના અમારે વિડીયામાં આવવા ના પાડે છે ને, તમે સમજાવો છો. તો હવે અમે નીકળી ગયા છીએ ભવનાથમાંથી, હવે જઈએ છીએ ઉપરકોટ. તો હવે ત્યાં જઈને પાછા મળવી. હવે આવી ગયા છીએ ઉપરકોટમાં અને તમે જોવો ટિકિટ બહુ વધી ગઈ છે. 100 રૂપિયા ટિકિટ અને 200 રૂપિયા. તો તમે આ શું છે તમને ખબર છે? અહીંયા કોઈક આવ્યું હોય તો કોમેન્ટ કરજો આ શું છે. બરોબર, હા આપણે એની શું છે? હા આપણી ડિપોઝિટ છે. હા 200 રૂપિયા ડિપોઝિટ છે. હા ટિકિટ લેવાની પહેલાં એ ડિપોઝિટ માંગે અને ડિપોઝિટમાં 200 રૂપિયાનું. અને આ જોવો કંઈક આવ્યું છે આ ગાડી. આ ગાડીમાં બેહવું છે. કોણ કોણ આ ગાડીમાં બેહેલું છે? કોમેન્ટ કરી દેજો ભાઈ. હા આમાં કયું ભોયરું હોય નથી ખબર. શાનું છે એલા? હે તમે આનો એનો વ્યૂ તમે જો એક વખત. હા મેં કીધું આપણે આવી ગયા. હે એ જે દાગુ પાન દે છે. હા ઓ ગુફા તમે જુઓ બહુ ઊંચી છે. હું હા આગળ ધ્યાન રાખીને મસ્ત વ્યૂ છે. આ કંઈક પારેવાની ગુફા છે એવું કંઈક કહે છે. કેમ કે આમાં ઝાઝા પારેવા હોય. ધ્યાન છે ને કોણ આમાં વહી ગયો હોય તો આપણે બહાર નહીં નીકળવાનું જ. આવું કાકા ભોયરું છે. જોવો તમે આ પારેવાનું બધું માળા આમાં લાગડ કરેલા છે. બધા જો અહીંયા મૈયા છે રીલું ઉતારવા. કોઈ ભાઈઓ ન ભાઈઓ આમ જો તો કેવી લાગી ગયા તમને ગુફા? કોમેન્ટ કરી દેજો. તો હવે જઈશું આપણે આગળ ને આગળ જઈને પાછા લગભગ 75 થી 80 આ પગથિયા છે. જમીનની અંદર છે. વ્યૂ તમે જો મસ્ત. લગભગ 8-10 માળ અંદર આ જમીનની અંદર હશે. અને આ છે આપણે તોરણીયો દરવાજો. આખા ભારતમાં એક જ દરવાજો આવો છે, તોરણીયો દરવાજો. આ રહ્યું ભાઈ આપણું જુનાગઢ. તમે જોઈ લો. તો આપણે ઉપરકોટથી અત્યારે જુનાગઢ તમે જો આવું દેખાય છે. મસ્ત વ્યૂ આવે છે આનો. અને આપણે પહોંચી ગયા છીએ આપણે ઉપરકોટ. તો વિડીયોમાં આ કન્ટિન્યુ બન્યા રહીજો. જો ભાઈ ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ગાડી અહીંયા છે પણ બીક જરાય કે અમારા ગામના નથી થઈને જો. આ છે દુનિયાની મોટામાં મોટી ટોપ. તમે જોઈ લો. હા આ છે નાની ટોપ. અને અહીંથી તમે જો આખા જુનાગઢનો વ્યૂ અહીંથી આવશે. અને હવે અમારા થોડાક રીલ બનાવે છે. જુનાગઢમાં કેવી મજા આવી? જુનાગઢ અમને બહુ જ મજા આવી. અને કાલ આપણે ખબર છે ને ગિરનાર ચડવાનું આપણે બેને ચેલેન્જ રાખવાની છે. બરોબર કે કોણ પેલા ગિરનાર ચડે છે. અને આપણે જો આ વ્યૂ તમે જોવો એક વખત.
આને વ્યૂ કહેવાય. મામા આ તો સિંહ આવ્યો. લાય આલે સિંહ. મામા આ તો કવડ છે નહીં ને સિંહ અમારો ભાણો ભાળી ગયો હશે તમે જો. મામા પગમાં એને વાગ્યું લાગે જો સ્પ્રિંગ નાખેલી છે. હા એક પગ ભાઈ આ બાજુ લાકડાનો નથી ને. જોવા જતો અને ધીમો ધીમો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે આવે છે મજા. અને આવે છે મજા. અમારે ભાણો હોય એટલે પૂરું થઈ જાય. ત્યાં જવા દેશે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો અને અમારે ભાણો સિંહ પાસે રીલ બનાવવાના ફોટા પાડે છે. તો હું 2-3 ફોટા પાડી લઉં. જોવો તમે વ્યૂ જો એક વખત તમે જુનાગઢ આવવાની બસ આ જ મજા છે. તમે જુઓ ચોમાસામાં જ્યારે તમે જુનાગઢ આવો ત્યારે આવો નજારો તમને જોવા મળે. તમે જો આ વરસાદ ડુંગરમાં પડે એ જોવો તમે. અને આ બાજુ જ વરસાદ આવી રહ્યો છે. વરસાદ તો ચાલુ જ છે. અને આ છે આપણે અડીકડી વાય. આ આપણે અડીકડી વાય છે. વાંચી આપણે અડીકડી વાવ અને હવે જવાનું છે. આપણે કઈ પર જવાનું છે પણ ભાઈ હવે કઈ ખબર નથી ક્યાં જઈએ પણ જ્યાં જઈએ ત્યાં તમને હારવા લઈ જાઉં. જો અહીંયા બધા અમારા ખેલાડી આવી ગયા છે બધા ઉઠાઈ. પણ તમે જુનાગઢ આવો ત્યારે ચોમાસામાં જ આવજો. ચોમાસામાં તમને મજા આવશે અને વ્યૂ પણ સારો આવે. આપણે એક ટોપ છે અહીંયા જે આપણે ઉપરકોટમાં આપણે આ નાની ટોપ છે. અને પેલા જોઈતી આપણે મોટી ટોપ હતી. એક સેલ સમજો મરતા. અને આજ આઈટમ છે એટલે આજ તમને પબ્લિક બહુ જોવા મળશે. આજ બહુ ગળદી છે અને વરસાદ પણ સારો આવ્યો છે. અને અહીંથી કાંઈક વાવી દેખાય છે. તમે જુઓ 2 ટીપણા અંદર પડ્યા છે. કોઈ નહીં બતાવ્યો ભાઈ. તમે જો કિલ્લા જેવું છે. દિવાલ જ છે નકરી આમાં. અને નીચે તો ખાય જેવું લાગે છે કાંઈક ઊંડી ખાય છે. તમે જુઓ ચારે ફરતે દિવાલ જ છે. અને પાછળ અમારા પિલરો બધા આવે છે. તમે જુઓ આ દાદરા સડીને થાકી ગયા છે. જ્યાં હોય ને નકરા દાદરા ધાવે છે. જો એ નકરા દાદરા ધાવે છે. એટલા દાદરા તમે અહીંયા એક જો એક ટોપ લાગે સો પીડ્યો છે. એટલે મને લાગે આ ઓલું હોય છે સૈનિકો બધા અહીંયા બધા યુદ્ધમાં કોઈ ફાયર કરે એટલે આ બધા ફિલ્ડિંગ ભરતા હોય છે. એક ટોપ અહીંયા છે. જુઓ ફૂલ મોજ જો આ ભાણો અમારો જોવો તમે ક્યાંય અપલકના હેઠાનો બે હો ભાઈ. તો અમારા મહારાજા ઉપર અત્યારે આક્રમણ થયું છે. તો તમે જોવો આક્રમણ અત્યારે થઈ ગયું છે ને ગોળીબારી અહીંથી થાય છે. બધા હરામી હો રખડીને થાકી ગયા છે. એટલે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.